Like, comment, and subscribe. द्यौः शान्तिः अन्तरिक्षं शान्तिः पृथिवी शान्तिः आपः शान्तिः ओषधयः शान्तिः वनस्पतयः शान्तिः विश्वे देवाः शान्तिः। અત્રે ઉપસ્થિત જેણે જીપીએસસી ક્લિયર કરીને ગ્રામા અઘરી પરીક્ષા પાસ કરીને આપણા માટે જેણે સંદેશો આપ્યો છે ને એનું સન્માન કરવાનું હોય ત્યારે આકાશભાઈ, પ્રફુલભાઈ એના પાલ્ય પિતા પ્રફુલભાઈ અને માતાશ્રી તથા દાદીમા તથા તેમનો પરિવાર એની ઉપસ્થિતિમાં જ્યારે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે ગામમાંથી આવેલા 18 વર્ણના લોકોનું અહીંયા એમના પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. સારા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. સૌ પ્રથમ આપણે ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી ઉમરભાઈ ભાલિયા, ઉપસરપંચ શ્રી, ન્યાય સમિતિના અધ્યક્ષ ભાવેશભાઈ, રજબભાઈ તથા સમગ્ર ગ્રામ પંચાયતની ટીમને આપણે વિનંતી કરીએ કે તેઓ છે એ સૌ પ્રથમ છે આકાશભાઈનું છે એ સ્વાગત સન્માન કરશે. જોયું ભાઈ, આનાથી વિશેષ કાર્યક્રમ કોઈ ન હોય. આપણા માટે આજ આનંદની લાગણી પણ હોવી જોઈએ, તાળીઓનો ગડગડાટ ચાલુ હોવો જોઈએ. मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, पंखों से कुछ नहीं होता, हौसलों में उड़ान होती है. सारा परिवार પણ સ્વાગત કરશે તો હું અને અમારી આખી ટીમ છે સાંગોદરા પ્રાથમિક શાળા પરિવાર અમે પણ છે સ્વાગત કરવા માંગીએ છીએ. તો મિત્ર સાહેબ જરાક લઈ લેજો. બોલો ફટાફટ આવજો. મુખી સાહેબ હુસેનભાઈ જમાલભાઈ પડાણિયા, કામડિયા સાહેબ સબ્જાલીભાઈ જાન મહમદભાઈ વેગદાણી, શમસુદ્દીનભાઈ ઇસ્માઇલભાઈ જારિયા, રમજાનભાઈ મામદભાઈ જારિયા, સદરુદ્દીનભાઈ અલીભાઈ સમનાણી અને સિરાજભાઈ સમનાણી ગ્રામ પંચાયત સદસ્ય આખી ટીમ વતી છે એ આકાશભાઈનું સન્માન અને સ્વાગત કરવા ઈચ્છે છે. વેલકમ. એક છોકરાને જઈશ તૈયાર જ રાખી દે. આપો આ બેનો તાળી પાડે, આ બાજુ કઈ વાંધો નહીં, આપણે પાડીએ તો એમાં કઈ ખોટું નથી કઈ. એમ તાળી પડાય. નામ રહીમભાઈ પડાણિયા, સામાજિક કાર્યકર તાલાળા તાલુકો, એને વિનંતી કરીએ કે તે પણ આવી અને આકાશભાઈનું સન્માન કરશે. રહીમભાઈ પડાણિયા. આકાશભાઈ તમે તો છે ને ઘડીક ઊભા જ રહેજો, નકર તમારે ખોટી કસરત થશે, એટલે તમે ઊભા જ રહ્યો. એક પછી એક આપણે બોલાવીએ ને કાંઈ વાંધો નહીં. ચાલો એના પછી ચાવડા જયેશ અને ઈનાબેન. પૈપા વગર સંઘર્ષ વગર કાંઈ ન થાય. લાઈફ ઇઝ સ્ટ્રગલ, ફાઇટ ઇટ. જીવન એક સંઘર્ષ છે, લડાઈ કરો. એટલે ફોટામાં આવી જાઓ તમે. હા
પુસ્તકથી સ્વાગત, હા, અને ગિફ્ટ પણ છે, એટલે ખૂબ સરસ. આમ તો મોટામાં મોટી ગિફ્ટ પુસ્તક જ હોય કે પુસ્તક થકી આકાશભાઈ અત્યારે અહીંયા સુધી પહોંચ્યા. ગીતાબેન, દિનેશભાઈ, જાગૃતિબેન, દીપકભાઈ, હિનાબેન, જયેશભાઈ, પૂજાબેન, ભાવેશભાઈ, સોનલબેન, મિલનભાઈ. સરસ. હવે તરુણભાઈ જો ઉપર આમાં સન્માનની યાદી કદાચ મારી પાસે રહી ગઈ હોય, लहरों કોઈ से જો લેવા डरकर હોય તો नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. नन्ही चींटी जब दाना लेकर चलती है, चढ़ती दीवारों पर 100 बार फिसलती है. मन का विश्वास रगों में साहस भरता है, चढ़कर गिरना, गिरकर चढ़ना न अखरता है. आखिर उसकी मेहनत बेकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. डुबकियां सिंधु में गोताखोर लगाता है, डुबकियां सिंधु में गोताखोर लगाता है, जा जाकर खाली हाथ लौट कर आता है. मिलते नहीं सहज ही मोती गहरे पानी में, मिलते नहीं सहज ही मोती गहरे पानी में. मुट्ठी उसकी खाली हर बार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. और अंतिम पद है कि असफलता एक चुनौती है, इसे स्वीकार करो. असफलता एक चुनौती है, इसे स्वीकार करो. क्या कमी रह गई देखो और सुधार करो. जब तक न सफल हो नींद चैन को त्यागो तुम, जब तक न सफल हो नींद चैन को त्यागो तुम. संघर्ष का मैदान छोड़कर मत भागो तुम. कुछ किए बिना ही जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती, कोशिश करने वालों की कभी हार. એમ કહેવાય કે આપણે ગામડા ગામની અંદર રહી કોઈ એવા સંસાધનો નહીં છતાં એને પ્રિલિમ્સ ક્રેક કરી. કંઈ અમને પણ નહોતું. આજ મેં વાત કરી પ્રિલિમ્સ ક્રેક કરવી. પ્રિલિમ એવી વસ્તુ છે યુપીએસસીની. આજ કદર એટલા માટે થાય કે હું અહીંયા જઈ આવ્યો છું, મેં જોયું છે એ માહોલની અંદર. છેલ્લા અમે સરપંચશ્રી, શિક્ષકગણ, વહાલા ગ્રામજનો, આપ સર્વેએ અમને જે પ્રેમ અને આદર આપ્યો છે તેના માટે ચાવડા પરિવાર હંમેશા કૃતજ્ઞ રહેશે. જો મારી જર્ની તો પપ્પાએ, મમ્મીએ, સરે બહુ સારા શબ્દોમાં એક્સપ્લેન કરી છે કે આપણી કોઈ સીમા નથી, આપણા બધાની અંદર એક આકાશ છે. એ આકાશ એવો છે કે જે ની સીમાઓને તોડવા માટે સક્ષમ છે, જે ઊંચા સપના જોવા માટે સક્ષમ છે, એમના માટે સખત તપવા માટે સક્ષમ છે, અને એનું જે સપનું છે એને વાસ્તવિકતા બનાવવા માટે પણ સક્ષમ છે. અત્યારે ખાસ કરીને જે બાળકો છે, વિદ્યાર્થીઓ છે, એમના માટે મારો ખાસ મેસેજ છે કે લઘુતા ગ્રંથિને બાજુમાં મૂકી એટલા ઊંચા સપના જુઓ, એમના ઉપર વિશ્વાસ કરો, અને એમાં કહેવાય ને નર્મદની વાક્ય જે છે, યા હોમ કરીને પડો ફતેહ છે આગળ. તો બસ આ એક જે પવિત્ર કામ છે એમાં હોમાઈ જાશું તો ડેફિનેટલી આપણે જે સપનાઓ જોયા છે એને સાકાર કરી શકીએ. જો મારી સફળતામાં સૌથી મોટો શ્રેય હોય તો એ માતા, પિતા અને શિક્ષકનો છે. મારા મમ્મી પપ્પાએ ભલે એટલું ભણેલા નથી, પરંતુ એમની જે અન્ડરસ્ટેન્ડિંગ હતી એટલી બ્રોડ હતી કે એમને ખ્યાલ હતો કે શિક્ષા છે એ જ આપણા માટે એક માધ્યમ બની શકે આપણા સપનાને સાકાર કરવાનું. તો મારા જે ગ્રામજનો અહીંયા આવ્યા છે, ખાસ કરીને એક મેસેજ છે માતા પિતાને કે આ જે પવિત્ર સ્થળ છે સ્કૂલ, અહીંથી જ એક બાળક અધિકારી બનતો હોય છે, પ્રાઇમ મિનિસ્ટર બનતો હોય છે કે મોટો બિઝનેસમેન બનતો હોય છે. તો આ જે પવિત્ર સ્થળ છે
એની ગરિમા હંમેશા જાળવવા માટે અને જે શિક્ષક આપણા માટે માતા પિતા સમાન જ છે એ જે અથાગ પ્રયાસો કરી રહ્યા છે, અહીંયા ખાસ કરીને મેં જોયું છે, તો એના કામમાં આપણે કઈ રીતે સપોર્ટ કરી શકીએ એના માટે સજગ પ્રયાસ કરવા જોઈએ. એકવાર મારી એવી ઈચ્છા છે કે તાળીઓના ગડગડાટથી આપણા જે સ્કૂલનો જે સ્ટાફ છે એમને વધાવીએ. બીજું, જેમ પપ્પાએ કીધું હતું એમ કે ક્યારેક આપણા મનમાં એવી પૂર્વાગ્રહો હોય છે કે સામાજિક સ્થિતિના લીધે કે આર્થિક સ્થિતિના લીધે આપણે બહુ ઊંચા સપના ના જોઈ શકીએ. તો મને લાગે છે કે અઘરું તો છે, એટલું સહેલું પણ નથી. 6 વર્ષની અથાગ મહેનત બાદ, ઘણી બધી નિષ્ફળતાઓ જોયા બાદ, એમાંથી ઊભા થયા બાદ આજે સફળ થવાનું એ જે એક સૌભાગ્ય મળ્યું, એમાં ઘણો બધો સંઘર્ષ હતો બધાનો, ખાસ કરીને મમ્મી અને પપ્પાનો. તો મારે જસ્ટ એ કહેવું છે કે નિશાન ચૂક માફ, નિશાન ચૂક માફ, પણ નહીં માફ નીચું નિશાન. તો આપણામાં જે એક જે પોટેન્શિયલ છે, જે આપણી અલ્ટિમેટ પોટેન્શિયલ છે એને એક્સપ્લોર કરવા માટે સતત અને સતત મહેનત કરો. માતા પિતા ખાસ કરીને શિક્ષા આપણા માટે સૌથી મોટું ટૂલ એ છે કે શિક્ષા ઉપર સૌથી વધારે ફોકસ કરો, તો અને તો જ આપણે બધા આગળ આવી શકશું. અને જે નાત જાતના વાળા છે એને તોડીને આપણી સૌથી પહેલી જો કોઈ આઈડેન્ટિટી હોય તો એ ભારતીય તરીકે હોવી જોઈએ. જ્યારે આપણે જય હિન્દ બોલીએ ત્યારે આપણી આંખોમાં સ્પાર્ક હોવું જોઈએ. આપણે આપણા સમાજ અને દેશ માટે જો કંઈ નહીં કરી શક્યા તો આ જન્મ મને લાગે છે કે વેસ્ટ થઈ ગયો, મનુષ્ય જન્મ્યો. તો મને લાગે છે કે આપણે આપણા બાળકોને, ખાસ કરીને માતા પિતાને કહીશું, શિક્ષાની સાથે સાથે એમાં એવા ગુણ અને મૂલ્યોની કેળવણી કરો કે એ સમાજ માટે કંઈક કરી, મતલબ કંઈક કરવા માટે છે ને હંમેશા તત્પર રહે. એમને એટલા રિસ્પોન્સિબલ સિટીઝન બનાવો કે જ્યારે ફ્યુચરમાં આ દેશની બાગડોર સંભાળવાના છે ત્યારે વાસ્તવિક રૂપમાં આપણા દેશને જે એક આપણું વિઝન છે કે વિકસિત ભારત બનાવવું છે 2047 સુધીમાં, એ વિકસિત ભારત બનાવવામાં એ અહમ ભૂમિકા નિભાવી શકે. એના માટે સખત મહેનત કરો, એમને મૂલ્યોનું સિંચન કરો અને ખાસ કરીને શિક્ષા ઉપર બહુ જ ભાર આપો અને જે અહીંથી સ્કૂલ લેવલથી જે ઇનિશિયેટિવ થઈ રહ્યા છે એમાં સમર્થન કરો. થેન્ક યુ.